આજરોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. તેઓનું સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર અને ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રીએ સોમેશ્વર મહાદેવની પૂજા કરી અને આ પાવન પ્રસંગે મુખ્યમંત્રીને હસ્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના નાના ભૂલકાઓ માટે પોષણ પ્રસાદ વિતરણ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી દ્વારા પોતાના હાથે ભૂલકાઓને લાડુ ખવડાવીને આ સેવાનો પ્રારંભ કરાયો હતો. આગામી 1 વર્ષ દરમિયાન જિલ્લામાં કુલ 7 લાખ લાડુ આંગણવાડીના ભૂલકાઓને દૈનિક રૂપે પ્રસાદ રૂપે વિતરણ કરાશે. અંદાજિત રૂપિયા 1 કરોડના ખર્ચે સોમનાથ મહાદેવના લાડુ પ્રસાદ સ્વરૂપ 28 ટન જેટલો પોષણક્ષમ આહાર બાળકો સુધી પહોંચાડવામાં આવશે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદ હેઠળ બાળકોને સુપોષિત કરવાની દિશામાં સંકલ્પબદ્ધ છે. ટ્રસ્ટ દ્વારા પોષણ પ્રસાદ વિતરણમાં ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકાના 8 આંગણવાડી ઘટકોની 1200થી વધુ આંગણવાડીઓમાં બાળકોને નિયમિત રીતે સુપોષણયુક્ત આહાર સ્વરૂપે મહાદેવનો પ્રસાદ પહોંચાડવામાં આવશે. ત્યારે વિશેષ વાત એ છે કે આ લાડુ પ્રસાદના પેકિંગ માટે ટ્રસ્ટે માનવ હસ્તક્ષેપ વિનાનું પેકેજિંગ મશીન વિકસાવ્યું છે અને જે એર ટાઇટ રીતે પૂર્ણ સ્વચ્છતા સાથે લાડુ પેક કરે છે. સાથે સાથે પર્યાવરણ પ્રત્યેની જાગૃત રૂપે પેકિંગમાં બાયોડિગ્રેડેબલ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સેવા યાત્રાનો આરંભ મહાદેવના પ્રિય મહિના શ્રાવણ માસના સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હસ્તે કરવામાં આવ્યો છે. કોઈપણ જાતિ કે ધર્મભેદ વિના તમામ ભૂલકાઓને દાદાના પોષણ પ્રસાદનું વિતરણ આગામી 1 વર્ષ સુધી અવિરત થતું રહેશે. દીપક જોશી સાથે સેન 24 ન્યૂઝ ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.